તો મિત્રો આપણે અત્યારે ભૂતેશ્વર મહાદેવ મંદિરના દર્શન માટે જઈ રહ્યા છીએ। તમે આજુબાજુમાં જોઈ શકો છો કે કેટલો ખતરનાક રસ્તો છે। કેમ છો મિત્રો, એકવાર ફરીથી તમારા બધાનું નવા એક વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। અત્યારે મિત્રો 12:30 થઈ રહ્યા છે અને હું ને પ્રકાશભાઈ ને બધા અમે લોકો એક જબરજસ્ત લોકેશન પર વિઝિટ માટે જઈ રહ્યા છીએ અને પ્રકાશભાઈ પણ ચીંચવાથી મોતીપુર આવી ગયા અને એમને આપણે પિકઅપ કરી લીધા અને પિકઅપ કરીને અત્યારે આપણે કઈ જગ્યાએ જવાનું પ્રકાશભાઈ? ખેડાવાડા તારેશ્વર મહાદેવ મંદિર છે ત્યાં। કયું મંદિર છે ત્યાં? શિવનું ધારેશ્વર મહાદેવ મંદિર છે। બહુ જબરજસ્ત પૌરાણિક મંદિર છે। 500 વર્ષ જૂનું મકાન, 500 વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે। તો એક મિત્ર છે બાજુમાં કહે છે કે 500 વર્ષ કરતાં પણ વધારે જ પૌરાણિક મંદિર છે। તો પહેલાં વિઝિટનું કામકાજ પતાવી દઈએ અને વિડીયોમાં તમે બન્યા રહેજો। તમને 500 વર્ષ કરતાં પણ વધારે જૂનું મંદિર આજે આ વિડીયોમાં તમને સાક્ષાત રૂબરૂ જોવા મળવાનું છે। તો બન્યા રહેજો વિડીયોના અંત તક। તો મિત્રો અત્યારે 3:05 થઈ ગઈ છે અને અમે અમારું બધું કામકાજ પતાવી ભૌમિકભાઈએ જે લોકેશન બતાવ્યું હતું તેઓ અમે અત્યારે પહોંચી ગયા છીએ અને વિડીયોમાં તમે બન્યા રહેજો। આગળ હું તમને 500 થી 1000 વર્ષ જૂનું મંદિર બતાવવાનું છું અને હાલ જો અહીંયા પહોંચી ગયા છે શ્રી ધારેશ્વર મહાદેવ આપનું હાર્દિક સ્વાગત કરે છે। અહીંયાનું આ એન્ટ્રી છે। બહુ જોરદાર જબરજસ્ત વાતાવરણ લાગી ગયું છે। અહીંયાથી થોડું અંદર જવાનું છે તો આપણે હવે ગાડીમાં બેસી ગયા છું અને તમને રસ્તો પણ બતાવો। બહુ જબરજસ્ત લોકેશન લાગી રહ્યું છે ભાઈ। બંને બાજુથી નદી જઈ રહી છે। કઈ નદી છે? સાબરમતી નદી। અને બિલકુલ બે નદીઓના વચ્ચે આ મંદિર આવેલું છે અને સ્વયંભૂ મહાદેવનું મંદિર છે ને ભૂતેશ્વર મહાદેવ જોઈ લઈએ ને આપણે ઉપર બી। અહીંયા મિત્રો ઉપર એક મંદિર છે ભૂતેશ્વર મહાદેવ મંદિર। ભૂતનો વસવાટ ના હોય ને એવું થોડું ભાઈ હા જોઈ લઈએ આપણે ભૂતનો વસવાટ છે કે કઈ મંદિર છે જે બી હોય। તો ફાઇનલ મિત્રો આ એન્ટ્રી ગેટ આવી ગયો છે ધારેશ્વર મહાદેવ મંદિરનો। ઉપર બાજુમાં સરસ મજાનું પંખી ઘર પર બનાવેલું છે। પાર્કિંગ છે, લગાવી દો ભાઈ પાર્કિંગમાં ગાડી આપણે જોઈએ। તો ફાઇનલી મિત્રો અમે અહીંયા મંદિરના બિલકુલ નજીક હવે પહોંચી ગયા છીએ અને હું તમને બતાવું કે મંદિરનો ઇતિહાસ શું છે। હિંમતનગરથી 17 કિલોમીટર અંદર હિંમતનગરથી 17 કિલોમીટરના અંતરે આ ધારેશ્વર મહાદેવનું દેવાલય આવેલું છે અને તમે આ ઇતિહાસ આખો વિડીયોને સ્ટોપ કરીને જોઈ શકો છો। આ એક શિવાલય જે ખરું છે અંદર એ પહાડીમાં દબાયેલું હતું જેનું ખોદકામ કરી દર્શનાર્થે ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને કેટલું વર્ષ જૂનું છે જાણકારો મત અનુસાર વિક્રમ સંવત 7મ કે 8મા શોકમાં આ મંદિર બંધાયેલું હોવું જોઈએ। સોલંકી યુગના મંદિરોને મળતી આવે છે આ મંદિરની જે કલાકારી છે। તો હવે આપણે મંદિરના અંદર જઈને દર્શન કરી લઈએ ભગવાનના। મિત્રો મંદિરમાં જતાં પહેલાં હું તમને એક બાળક જબરજસ્ત ચીજ બતાવું। અહીંયા લખેલું છે એક અદ્ભુત પ્રાકૃતિક ઘટના, જેમાં આ ગણેશજી બનતા હોય એવું દેખાઈ રહ્યું છે। હા, વડલાનું જે થડ છે બિલકુલ ગણેશજી ભગવાનની મૂર્તિ જેવું લાગી રહ્યું છે। તો ચાલો હવે મંદિરમાં જઈને દર્શન કરી લઈએ ભગવાનના। મિત્રો તમે જોઈ શકો છો કે કેટલી સરસ કલાકારી કરેલી છે। કોતરણી કામકાજ કરેલું છે પથ્થરમાં અને આ જે કલાકારી કરેલી છે બિલકુલ બોર્ડ મારું છે પ્રમાણે કે સોલંકી યુગના જે બી સ્થાપત્યો છે એને મળતી જુલતી આવે છે। આ જે કોતરણી કામકાજ કરેલું છે તે
જે આ તહેવાર છે ને તમે આ જો મિત્રો અહીંયા એકદમ વાતાવરણ બહુ જબરજસ્ત ઠંડુ લાગી રહ્યું છે. શું કેવું દાદા, વાતાવરણ કેવું લાગે છે? વાતાવરણ તો બહુ સરસ સરસ લાગે છે. પરમાત્માને અનુકૂળ હા, આમ જાણે એ બધું જીવનની બધી મોહ માયા મુકાઈ ગઈ એવું લાગે છે નહીં અહીંયા તો ખરેખર બહુ જોરદાર વાતાવરણ લાગી રહ્યું છે. ક્યાંથી આવ્યા તમે દાદા? અમે ગાંધીનગર, હું ગાંધીનગર, ગાંધીનગર છે એમ ને. અહીંયા બીજા બી એ બધા અમદાવાદ. ભાવિ ભક્તો આવ્યા છે અમદાવાદથી. અમને એડ્રેસ પૂછ્યું હતું, જો કે અમે પણ નવા જ હતા પણ શોધી લીધું. હા, કેવું મંદિર દાદા? મસ્ત મજા આવી ગઈ આવું જોઈએ નહીં આમ તો ખરેખર અહીંયા. ભગવાનની. હા, આનંદ આનંદ. તમે પ્રેસમાંથી છો ના પ્રેસમાંથી નહીં, વ્લોગ ઉતારો વ્લોગ. કેમ કે તમે જે મિત્રો એ મંદિરની પાછળ એક બહુ જ પૌરાણિક વાવ છે. હું તમને બતાવવાનો પ્રયત્ન કરું તો કે અહીંયા લોક લગાવેલું છે. બહુ મિત્રો 1000 વર્ષ જૂની પૌરાણિક વાવ છે આ, જે તે સમયમાં બનાવેલી. હાલમાં બહુ જર્જર હાલતમાં છે અને ફરતા દિવાલ પણ બનાવેલી છે સેફટી માટે. અને બાજુમાં સરસ મજાનું કુદરતી વાતાવરણ છે. મિત્રો ધારેશ્વર મહાદેવની બાજુમાં એક 1.5 કિલોમીટર દૂર એક મંદિર છે, શ્રી ભૂતિયા મહાદેવ મંદિર. તો પહેલાં તો અમે લોકો ભૂતેશ્વર મહાદેવ મંદિર, તો પહેલાં લોકો તમે એવું નક્કી કર્યું હતું કે મંદિરમાં દર્શન નહીં કરવા, પણ હવે કંઈ ડેન્જર જેવું મંદિર છે અને બહુ ખતરનાક બીક લાગે એવું મંદિર છે. તો હવે તમને રસ્તો બી આગળ બતાવું. તો મંદિરમાં દર્શન કર્યા વગર હવે ચાલે એવું નથી. ભૂતેશ્વર મહાદેવના દર્શન આપણે હવે કરી જ લઈએ. અને હું તમને રસ્તો બતાવું. રસ્તો કેટલો ખતરનાક રસ્તો છે, આજુબાજુમાં કોઈ વ્યક્તિની પણ હલચલ નહીં. તો મિત્રો આપણે અત્યારે ભૂતેશ્વર મહાદેવ મંદિરના દર્શન માટે જઈ રહ્યા છીએ. તમે આજુબાજુમાં જોઈ શકો છો કે કેટલો ખતરનાક રસ્તો છે. અને આગળ જઈને હું તમને બતાવું કે ભૂતેશ્વર મહાદેવનું મંદિર કેવું છે. તમે રસ્તો જોઈ શકો છો કે બહુ જબરજસ્ત ડરાવનું અને બીક લાગે એ ટાઈપનો રસ્તો છે અહીંયા. તો મિત્રો અહીંયા મંદિર જોડે નજીક આવી ગયા છે અને તમે ચેક કરી શકો છો, દર્શન કરી શકો છો ભગવાનના, શ્રી ભૂતેશ્વર મહાદેવના મંદિર. ઉપર જઈને બતાવું, ભગવાન દર્શન પણ કરાવું, તમને પણ કરાવું ને હું પણ દર્શન કરી લઉં. જય મહાદેવ. અંદર દરવાજો બંધ છે, બહાર મિત્રો આ જગ્યા જે છે બહુ ખતરનાક છે. અહીંયા તમે તમારા પરિવાર સાથે પણ પિકનિક માટે આવી શકો છો, રવિવારે એન્જોયમેન્ટ માટે. આજુબાજુનું વાતાવરણ પણ બહુ જબરજસ્ત છે. તમે જોઈ શકો છો એકદમ ગ્રીનરી વાતાવરણ છે. અહીંયા મંદિરના અહીંયા મંદિરના બી એક પૂજારી છે અને બહુ ઉંમરલાયક છે. તો આપણે એમની જોડે વાર્તાલાપ કરી થોડું ઇતિહાસ જાણવાનો પ્રયત્ન કરીશું. દાદા કેટલા વર્ષ છે અહીંયા? हमारे यहाँ हाँ यहाँ रहा था हाँ कब 35 वर्ष हो गया 35 वर्ष 35 वर्ष. एक आदमी का 17 जुलाई से आज जोड़ा ने कितना देर हो गया 91 से ये कानून हाँ 35 થઈ ગયા. 35 થઈ ગયા ને હા એટલે થઈ ગઈ. બરાબર. એકલા જ રહો છો? एकला रहा तो यहाँ तो मंदिर पहले एस्टेट लास्ट के मंदिर खड़ा ना एस्टेट के मंदिर से एस्टेट हाँ हाँ और नीचे मंदिर से लोकशाही में से आज जूना महादेव से ये બરાબર. राजा था ना जब બાજુમાં છે, બાજુમાં. अंग्रेज ने शासन मतलब कि जब गए तो बंटवारा समय में क्या हुआ यहाँ जो है लोकशाही हो गया. लोकशाही में यहाँ गांव से उठ के भागी गया.
બરાબર. उधर गांव बने खेरा वाला गांव અને અહીંયા પેલા ગામ હતું એ अपने जूना गांव थी महादेव मंदिर मूढ़ो उस पर में थी ये तो हमने आया था एक महाराज चाहिए હા હા इन्हें सुधारा करे मतलब कि फिर मूर्तियों लाके अब एक कमरा बनवाया छतरी बनवाया परिया अब एक कमरा बनाया આ મંદિરનું નામ ભૂતેશ્વર મહાદેવ કેમ પાડવામાં આવ્યું બાબુ? भगवान जाने पहले से मतलब कि क्या करता है दुनिया भूतेश्वर महादेव तो मतलब देखा कि 4-5 महात्मा से હા 2 महात्मा उधर से एक अवधूतानी से હમ. અને એક કે અમે 4 महात्मा છીએ तो संतों से हमें जूना अखाड़े के महात्मा नगा बाबा છીએ બરાબર. संसारी तो संसारी लोग ने कही है संसारी सब संतों से ही अब यहाँ जो है ना एस्टेट राज के मंदिर से ही है એ મંદિર यह બરાબર. यहाँ ठाकुर साहब था ना तो ठाकुर साहब ने मतलब कि जो है ना निकल के कहीं भागे गया मतलब कि मैं 15 एकड़ जमीन से બરાબર. 15 एकड़ जमीन में मतलब कोई ना रहा ना बेघाटी ना हो तो अब गौचर में डाल दिया सर બરાબર. अभी जाके मामलेदार से हम बात करी तो એટલે તો अभी का जमीन काटी से बगीचा के लिए और આ जमीन મંદિરના ફરતે જમીન કાઢી છે. ये जमीन से ना वहाँ से देखा एक खुला से ना હા હા આ બાજુ ખુલ્લી જમીન ये દેખાય છે. जमीन खुला से मंदिर लेकर 10 बीघा जमीन काटी से બરાબર. और सब गौचर में मतलब આ उतर જે સમાધિ છે બાબુજીની इस समाधि से हाँ। બરાબર. તમે આમ જુનાગઢ તમારું ना मैं तो मतलब हरिद्वार से आया था मतलब कि હરિદ્વાર છે. ओकी मोड़ से બરાબર. यह था संसीतर में हमें आया था यहाँ બરાબર. संसीतर से तब से एकला रहता हूँ मैं यहाँ બસ ખાના પીના जाते कर लेता हूँ બરાબર. अभी जा काश्मीर जगह खरा ना હા હા कहीं ना कहीं आई जब भगवान तो भूखा कोई ना था ભૂખે તો ના રાખો. બરાબર. એટલે अपने पास हुनर चाहिए હમ. रात ने खाने के तरीका होना चाहिए પછી रह गया क्या रहन सहन यहाँ तो रोड नहीं थी आ रोड हमने बनवाया ये रोड છે ને हाँ आ रोड पहले उधर से आती थी धारेश्वर से इधर से रोड बंद कर दिया इनको पहले लाइट भी नहीं होगी ना पहले तो लाइट हमने लगवाया बोर हमने करवाया हाँ हाँ पानी नहीं था तो बोर हमने करवाया लाइट भी लगाया सब ऐसा पता चला कि ऐसे पहले मतलब कि इधर स्मशान थे पहले हम मसान थी इधर मंदिर में ही और धारेश्वर महादेव से ना हाँ हाँ इसके आगे गेट बनी से ना हाँ पहले झाला पाल्टी से ना खेर बड़ा ना हाँ इन लोग का शरीर पूरा तो यहाँ जलाते थे बराबर बस ये लोग सरजनी में ले गए उधर आ जो बाहर गेट से है और बाहर गेट के पहले गेट नहीं थी बराबर ये हमारे सामने गेट बनी हाई स्कूल हमारे सामने बनी है धर्मशाला हमारे सामने बनी है बराबर अब यहाँ पे लोकशाही से हम्म ये गांव ना अंदर में मंदिर कोई नहीं है हम्म जोरापुर में पड़ता है बस मंगल आ मंदिर અને ધારેશ્વર તો મિત્રો ધારેશ્વર મહાદેવ મંદિરના અને ભૂતેશ્વર મહાદેવ મંદિર બંને ભગવાનના દર્શન કરી લીધા છે અને તમે વિડીયો અત્યાર લગી જોયો હોય તો વિડીયો પર લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને તમે એવા લોકો જોડે શેર કરજો કે જેના જોડે તમે આ લોકેશન પર આવવા માગતા હોય બરાબર છે આપણે ગાડી સ્ટાર્ટ થઈ ગઈ છે પ્રકાશભાઈ મજા આવી બિલકુલ કેવી મજા આવી ખૂબ મજા આવી અને બાવજી જોડેથી આપણે થોડી વાર બેસા બરાબર એમના જોડેથી જ્ઞાન થોડું લીધું એ અહીંયા 35 વર્ષથી અહીંયા ભગવાનની સેવા પૂજા કરી રહ્યા છે અને હરિદ્વારના અખાડાના એ બાવજી હતા નામ સેન્ડ કરજો મારા સાહેબ ભગવાનનો પગે લાગતો ગમે તે સોંગ મિત્રો અત્યારે 5 વાગી ગયા છે ને અમે લોકો હિંમતનગર પહોંચી ગયા છીએ અહીંયા છાપરિયા ચોકડી જોડે અને અમારા પરમ મિત્ર એવા પ્રકાશભાઈને બસ સ્ટેન્ડ મોતીપુરા બસ સ્ટેન્ડ ડ્રોપ કરી દઈએ તો એમના પણ એક ભાઈ મિત્ર ક્યારના બિચારા રાહ જોઈને ઊભા છે ભાઈ કેટલા પહોંચ્યા અને આવતા હોય તો બહુ સરસ મજાની પ્રકાશભાઈની પણ જૂની વાતો એમને વાતો કરી અને એકબીજાને બહુ આનંદ આવ્યો જગ્યા પણ બહુ સરસ મજા ગઈ જગ્યા વિશે કોઈ કેવું છે તમારે બહુ સારું લોકેશન હતું અને ભૌમિકભાઈનું વતન હોય એટલે તો કહેવાનું જ ના હોય હા અને ભાઈ તમારે બી પરિવાર સાથે ત્યાં જો અને આનંદ માનો જગ્યાનું બાકી બીજું કે અમે સવારના ભૂખ્યા હતા તો કદાચ લાસ્ટમાં સડનલી એમને યાદ આવ્યું ને અમને 100 રૂપિયાની એક પકોડી ખવડાવી હા એ બદલ એમનો અહીંયા- આભાર અહીંયા પોલો ગ્રાઉન્ડ Famous પકોડી પકોડી. કયું સરળ છે વેરામોટ હોટલની સામે એક વેરામોટ પકોડી ખાધી હોટલની સામે. બહુ ફેમસ પકોડી હતી મજા આવી ગઈ ખાવાની માણસ થોડું કટાક્ષ બોલે છે પણ એવું મનમાં રાખતો નહીં એ બદલ આપણે એમને દિલથી આભાર માનીશું ભૌમિકભાઈ આભાર તો આ પેલા ભાઈ કઈ બાજુ ઉભા છે બસ મોતીપુરા મોતીપુરા ઉભા છે ને મોતીપુરા તમને ઉતારી દે બરાબર ઓકે ઓકે હા